તો મિત્રો ફાઇનલી તમને જણાવતા આનંદ થાય છે. ફાઇનલી આપણું ખાતું અનફ્રીઝ થઈ ગયું, ચાલુ થઈ ગયું છે. તો જે બી આપણી લડત હતી પૂરી થઈ, ફાઇનલી આપણું ખાતું ચાલુ થઈ ગયું. તેમ છતાં મારે લોકોને તો એટલો સંદેશ આપવાનો કે એક જ ખાતામાં તમારા બધા પૈસા ના રાખતા આવે. 4-5 એકાઉન્ટ ખોલજો, એના માટે કોઈ રોકટોક નથી કરી કે ભાઈ આ જ ખાતામાં તમારું પૈસા રહેવા જોઈએ. કોઈ પણ ખાતામાં તમે પૈસા રાખી શકો. 4-5 ખાતા ખોલાવો. જો એક ખાતામાં આવું કંઈ થાય તો તમારા પાસે ઓપ્શનમાં બીજા ખાતું ચાલુ હોય, એમાંથી તમે પૈસાનો નિકાલ કરી શકો. બરાબર. એટલે ફાઇનલી આજે મેસેજ આવ્યો જેમાં મારા 10-10 રૂપિયાના 20 રૂપિયા હોલ્ડ પર હતા, તે પણ હટી ગયા. કાલે સાંજે મેસેજ આવ્યો SBI વાળાનો, ચાલુ થઈ ગયું ખાતું ફાઇનલી. તો ચલો આની ખુશી તમારા હાથે પણ શેર કરીએ. ફાઇનલી ચાલુ થઈ ગયું ખાતું. એટલે પણ કહેવાનો મતલબ જે પણ લડાઈ, જે પણ મેં કર્યું છે ને આવા ઘણા કિસ્સા થવાના જે બાકી છે. બરાબર. સામગાનનો કિસ્સો તમને કીધું, જ્યારે શરૂઆત 3 ખાતા બ્લોક હતા, આજની તારીખે 33 ખાતા બ્લોક થઈ ગયા છે. બરાબર. એટલે અવારનવાર કોઈના ખાતામાં આવું થશે તો આપણા વિડીયોના માધ્યમ થકી એ વ્યક્તિને જાણ થશે કે શું છે, શું નહીં, શું કરવાનું, કઈ રીતે કરવાનું, એની એક માહિતી તમને મળશે. એટલે જોઈ લેજો તમારી રીતે. બરાબર. કોઈની સાથે આવું થાય તો ટેન્શન ના લેતા, બધું નિરાકરણ થશે. સમય લાગશે પરંતુ થશે. અને કઈ રીતે કરવું, કેવી રીતે લડત લડવી, શું કરવું, બધું આપણા વિડીયોમાં છે જ. મેં કઈ રીતે મારી લડત મેં જે લડી છે, કઈ રીતે આના માટે શું દોડધામ કરી છે, એની બધી ડિટેલો આપી છે. તો તમે વિડીયોના માધ્યમથી તમને એ જાણકારી પહોંચે એટલા માટે જે વિડીયો બધા બનાવ્યા છે. એમ કે મારા ભાઈ બહેનો સાથે આવું કંઈ થાય તો ટેન્શનમાં આવ્યા વગર કઈ રીતે એના માટેની પ્રોસેસ કરવી, સંપૂર્ણ માહિતી આપણે આમાં આપી જ છે. બરાબર. 10 રૂપિયા રિમૂવ ફ્રોમ અકાઉન્ટ એમ કરીને આવ્યું SBI થકી મેસેજ આવ્યો. ને તો મિત્રો જે મારો પર્પઝ હતો પૂરો થયો. અહીંયા એકાઉન્ટ અનફ્રીઝ થઈ ગયું. આ બધા વિડીયો બનાવવાનો મારો હેતુ જ હતો મિત્રો, કે કાલ ઉઠીને તમારે હાથે થાય તો મારો વિડીયો જોઈને કોઈ એક માણસનું બી ભલું થઈ જાય ને, બસ આ જ મારો પર્પઝ હતો. તમને જાગૃતિ મળે, શું કરવાનું શું નહીં એ બાબતો તમને જાણવાની હતી. એટલા માટે જે પણ વિડીયો બનાવ્યા છે તમને કાલ ઉઠીને કામ આવે એના માટે આ બધા વિડીયો બનાવ્યા છે. તો અવશ્ય જોજો. અને બધી માહિતી તમને સારી લાગી હોય તો માહિતીને શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. એટલે આવા વિડીયો કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ પાસે પહોંચે ને એમને કામ લાગે. બરાબર. અને જ્યારે મારું ખાતું બ્લોક થયું, બરાબર, તો જે SBI નહીં, જે RBI થકી જેટલી પણ બેંકોની ચાલુ છે, તો આ કરન્સી માટેનું એક વિવાદાસ્પદ છે. એક એવી બાબતો છે કે જે કરન્સી ચાલે છે, પૈસાનું જે લેવડ દેવડ થાય છે, શું છે એની જો તમને માહિતી જોઈતી હોય, આખી હિસ્ટ્રી જોઈતી હોય, તેના પણ હું વિડીયો બનાવીશ. એના માટે કોમેન્ટમાં નેક્સ્ટ પાર્ટ એમ લખી દેજો, તો હું એમના માટેનો પણ એક વિડીયો બનાવીશ. બરાબર. એમાં તમને પણ જાણવાનું મળશે કે ખરેખર કઈ રીતે સ્થાપના થઈ, શું ચાલી રહ્યું છે, પૈસાનું શું છે, કઈ બાબતો છે. બરાબર. ભારત સરકાર શું છે, કેન્દ્ર સરકાર શું છે, જે નોટ પર જે એ બધી માહિતીઓ તમને જોઈતી હોય તો કોમેન્ટમાં લખજો નેક્સ્ટ પાર્ટ. બરાબર. એટલે હું તમારા માટે એ બધી ઇન્ફોર્મેશન તમને હું શેર કરીશ. બરાબર. જે મારે જ્યારે આ બાબતો થઈ ત્યારે આનું મેં બધું રિસર્ચ કરી છે. એ રિસર્ચના આધારે હું તમને જણાવીશ. બહુ સિમ્પલ ભાષામાં તમને જાણ થઈ જશે. જો તમારે જાણવું હોય તો નેક્સ્ટ પાર્ટ એમ કરીને કોમેન્ટ કરજો, એટલે હું એ તમારા માટે વિડીયો બનાવી દઈશ. ઓકે. તો ચલો આજના માટે બસ. થેન્ક યુ. અને જય જોહાર, જય આદિવાસી.